દિલ્હીની હોટલમાં આગની ઘટના બાદ અમદાવાદ ફાયર બ્રિગેડ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી હોટલ અને બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેમાં ફાયરના નિયમોનું પાલન ન થતાં નોટિસો ફટકારવામાં આવી છે. અમદાવાદ ફાયર બ્રિગેડ અને ઉત્તર પશ્ચિમ ઝોન એસ્ટેટ વિભાગ દ્વારા બોડકદેવ અને થલતેજ વિસ્તારમાં હોટેલ, રેસ્ટોરન્ટ, કિચન અને ગેસ્ટ રૂમ ધરાવતા બિલ્ડિંગોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 7 દિવસમાં ફાયરના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવા અંગેની નોટિસની સમયમર્યાદા પૂર્ણ થઈ જતા વસ્ત્રાપુર અને બોડકદેવની 6 હોટલોને સીલ કરી દેવામાં આવી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા 410 મોબાઈલ ફોન મૂળ માલિકોને પરત આપવામાં આવ્યા છે. શહેરના અલગ અલગ જગ્યાએ નાગરિકોના ખોવાયેલા કે ચોરી થયેલા મોબાઈલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યા હતા. આ તમામ મોબાઈલ ચોરી થયાની એક પણ ફરિયાદ નોંધાઈ ન હતી, માત્ર અરજી કરવામાં આવી હતી, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તમામ મોબાઈલના માલિકને તેમના મોબાઈલ ફોન પરત આપ્યા છે. ક્યારેય કોઈ પણ વ્યક્તિનો મોબાઈલ ફોન ખોવાઈ જાય તો તરત જ ફરિયાદ કે અરજી આપવા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં 21 જૂને યોજાનારી નીટ યુજી પરીક્ષાના નિષ્પક્ષ અને સુરક્ષિત આયોજન માટે ગુજરાત પોલીસ દ્વારા બહુસ્તરીય સુરક્ષા કવચ ગોઠવવામાં આવ્યું છે. ત્યારે આ અંગે રાજ્યના પોલીસ વડા GS મલિકે રાજ્યવ્યાપી વિડીયો કોન્ફરન્સ યોજી પરીક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં તમામ પોલીસ કમિશનર, રેન્જ IGP અને જિલ્લા પોલીસ વડાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે પરીક્ષાને લઈને કાયદો અને વ્યવસ્થાની કામગીરી માટે IGP મકરંદ ચૌહાણને રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.